ભાવનગરમાં અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ભાવનગરમાં વધતી ગુનાખોરીને ડામવા અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બાઇક, કાર અને ભારે વાહનનું ચેકિંગ કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન બાઇક ચાલકો પાસેથી જરૂરી દસ્તાવેજો ન મળતા નિયમ અનુસાર દંડનીય કાર્યવાહી કરી વાહનો ડિટેન કરાયા હતા, જ્યારે કારના તમામ કાગળો અને કાળા કાચ સહિતનું જોવામાં આવ્યા હતા। આ તમામ બાબતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી રહેવા માટે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ શહેરમાં જે છે રેન્ડમ ચેકિંગ કોન્સેપ્ટ અનુસંધાને જુદા જુદા વિસ્તારમાં અચાનક જ જે ચેકપોસ્ટ ઊભી કરી અને તેમાં વાહન ચેકિંગ કરી અને સાથે સાથે અરજીની તપાસ, સમન્સ વોરંટ, જે પી અને ડ્રાઈવ કરતા હોય તેના વાહનના કાળા કાચ તથા જીપી એક્ટ 135 જે હથિયાર લઈને નીકળે છે તેના બી અત્યારે તેનું ચેકિંગ ચાલુ છે। શહેરના જુદા જુદા વિસ્તારમાં આ ટાઈપનું ચેકિંગ ચાલુ લઈ અને અચાનક જ ચેકિંગ માટે એક ચેકપોસ્ટ ઊભી કરી અને આ કોન્સેપ્ટ મુજબ હાલમાં વાહન ચેકિંગ ચાલુ છે। નીલમબાગ પોલીસ સ્ટેશન, ઘોઘા રોડ પોલીસ સ્ટેશન, ગંગાજળિયા પોલીસ સ્ટેશન અને બોર તળાવ અને જે ભરતનગર પોલીસ સ્ટેશનમાં જુદા જુદા વિસ્તારને લોકેટ કરી અને અચાનક ચેકપોસ્ટ ઊભી કરી તેનું વાહન ચેકિંગની કામગીરી હાલમાં ચાલુ છે। ફિરોઝ મલેક, ભાવનગર।